છગનભાઈ હા જીતુભાઈ ભુવાએ જે મશીન બનાવ્યું તમારા દીકરાએ ચણા ચણા ધાણા મેથી હા જીરું જીરું વટાણા ઘઉં દરેક બધું વસ્તુ સોલ્યુશન છે, આ એક છે. મશીન છે હા આ કોઈ પણ ખેડૂત લે એને પછી આ તો બીજી કોઈ ચિંતા જ નથી રહેતી એક જણું હાલે આ એક જણાથી હાલે છે આ મશીન હાલે એવું અને છે. પેટ્રોલ હાવ થોડું જોઈએ એટલે આ ખેડૂત માટે વરદાન રૂપા મશીન બનાવેલું છે દરરોજનો માલ તૈયાર કરવો હોય તો થઈ જાય જો પહેલાં છે ને આપણે બળદથી ખરું કરતા ખરું કરીને મહરતા વળી તારવતા વળી પોપટા વાવલી પોપટા તારવવા હવે આ બધું સરળ અને સરળમાં પાછું શું છે જે મોટી આપણે કટર હોય ને એમાં આપણે 10 થી 12 જણા હોય ભારી સારું હોય બરાબર છે અને આમાં છે ને કોઈ વસ્તુ નથી 2-3 મજૂર હોય ને એટલે આ બધું હાઈકા રાખે બરાબર કદાચ ને આમ પોપટો નથી નીકળ્યો પોપટો નીકળે તો આપણી પાસે બીજી આ જ ટાઈપનું મશીન સાયણાવાળું છે સમજી ગયા એમાં નાખી દઈ એટલે આખા સાયણા ચોખ્ખા થઈ ગયા એટલે હવે ખેતી છે ને હાવ સરળ થઈ ગઈ છે સમજી ગયા અને પહેલાં તમે થાકી ગયા હવે એનું કારણે તો છે ખપારીએ ભારા બાંધતા રાન તેવું જૂના સમજી લે એ ગાડે ઢગલા કરતા ને હુંડેથી સડાવતા ને હવે અટાણે તમે જુઓ ને યુગ એવો આવી ગયો ને આમાં તમે વિચાર કરો કે આ નાનું એવું મશીન છે પણ કમ્પ્લીટ લ્યો આને નથી ટ્રેક્ટર જોતું કે નથી કાંઈ તમારું વાહે ગાડા વાહે ખાલી બાંધી દો ને એક જણું આમ લઈને વયું હાથેથી ધક્કો મારીને એક જણો હાંકી જાય જ્યાં લઈ જવું હોય ત્યાં. અને પેલા તો મારવા પડતા પછી પવન નો હોય તો પાછું 2-4 દી તો ખરા એની વાર રહેવું પડતું પવન નો હોય તો તમારે નોખવું ન પડે હવે તો સીધો તૈયાર થઈને માલ સીધી કોથળી જ ભરાઈ જાય સાંજે યાર્ડમાં વહી જાય આમાંથી કાઢી અને આપણી પાસે પાછી બીજી આ લોકો પાસે સમજ્યા જ્યાં કટરી તમે પણ ત્યાં લઈ લો સાયના છે બરાબર સાયના એ આપણું જ આવે એમાં ઘઉં ને બધું ધાર દેવા ચણા વટાણા કોઈ પણ વસ્તુ સાયના જ બદલાવા દરેક આપણે ખેતીવાડીની કોઈ પણ મોલ હોય ક્રોપ એનું એક જ સોલ્યુશન છે આ એક મશીન કોઈ પણ વસ્તુ એની અંદર હાલે છે અને ચોખ્ખો ચણાક માલ કાઢે બધું દરેક જાતના થઈ જાય, કઠોળ હોય કે ઘઉં હોય કોઈ પણ વસ્તુ હોય બધું આનામાં કમ્પ્લીટ તૈયાર થઈને નીકળે હવે છે ને આપણે કઈને ફટકો મારીને વેતું એક નંબરનો માલ કાઢે છે એક નંબરનો માલ નીકળે એક નંબરનો સોલિડ 80 નીકળી જાય છે વાહ ચણા આવતા જાય છે એક સોલિડ નીકળે